છો? ડોલો ભરીને આવીશું અમે ગંદકીનું પાણી આવશે તો. અચ્છા, ક્યાં આવશો? ત્યાં ઓફિસે વિરાટે એમ કોર્પોરેશનમાં. તો હા, ભાજપને લાયા છે શું કરવા? ગટરનું પાણી કેટલું ઉભરાઈને જાય છે, ગટરનો નિકાલ નહીં થતો, લોકોના ઘરોમાં પાણી પેઈ જાય છે અને પાણીનો નિકાલ નહીં થતો, એ લોકો જાય ક્યાં પછી? એમ પીવાના પાણી પણ એટલું નથી આવતું કે જેથી કરીને ગટરનું પાણી 4-5 ડોલો નાખી દઈએ તો એ પાણીનું પીવાનું ભરી શકીએ, એ નથી આવતું. સાહેબ, આપણે આ દરેક જગ્યાએ રજૂઆત કરી ચૂકેલા છીએ. આ 12 મહિના જે પાછળ દેખાય તમને ગટરનું પાણી 12 મહિના નીકળે છે, બરોબર? થોડું ઓછું. હવે તો દાડે સમસ્યા વધતી જાય છે, બરોબર? અહીંયા કોર્પોરેટર શ્રી બળદેવભાઈ પટેલ આવી ગયા છે અઠવાડિયા પહેલા. ધારાસભ્ય બાબુદાસ જમનાભાઈ પટેલ પણ મુલાકાત લઈને ગયા છે, બરોબર? જોઈને ગયા છે આ સમસ્યા. તો પણ એ સાહેબ 2 દિવસનું કંઈ હજી સુધી ડોકાણા નથી કોઈ અધિકારી આવ્યો, નથી કોઈ બી આસિસ્ટન્ટ કમિશનર બી જોઈ ગયો છે અહીંયા કે શું હાલત છે, બરોબર? આની આ પરિસ્થિતિમાં શું મારે રહેવાનું? હું આજ વિકાસ છે અમારા ભાજપનું એમ ના, ગટરનું પાણી છે, વરસાદ પાણી નથી આવતું. આ ગટરનું પાણી 15 વર્ષથી આ તકલીફ પડે છે, પણ કોઈ આનો કોઈ નિકાલ આવતો નથી. જો થોડું પાણી પડશે આખું ગટર પેક પેસે મારશે, બધું જ પાણી બહાર નીકળે છે. તકલીફ છે અમને બધાને બહુ પડે છે. છેલ્લા 6 વર્ષથી તકલીફ ભોગવી છે અમે વગર વરસાદે હેરાન થાય છીએ. ગટર ફૂલ ભરેલી છે, આગળ પાણી જતું નથી, તો તમે મત લેવા આવો છો ને આ કાર્યવાહી કરતા નથી. તો આની માટે તમે રજૂઆત પહેલા કોઈને કરી હશે? કરેલી જ છે, કોઈ સામું જોવાય નહીં આવતા. મત લેવો હોય ત્યારે જ સોસાયટીમાં આવે છે, ત્યારે તો ભાઈ સાહેબ બાપા કરે છે, અત્યારે કોઈ સામું જોવાય નહીં આવતા. વારે ખેલે રજૂઆત આપણે મ્યુનિસિપાલિટીમાં કરવી છે કે ઉપર કરવી છે, ઓનલાઈન ફરિયાદ કરવી છે. આનો આવીને જોઈને વૈયા જાય છે, પણ આનો કોઈ હલ નથી થતો. અને જ્યારે આવે ને તે હારું બોલીને લોલી પકડાવીને વિયા જાય છે કે અમે આ કરી દેવું, ફલાણું કરી દેવું, અરજી કરવી, બધી કરજો, પણ આની કોઈ ધ્યાન દોરી લેતા નથી. અને અમારા છોકરાને બધાને અહીંથી સ્કૂલે જવામાં કે કરિયાણી દુકાને લેવા જવામાં, શાકભાજી લેવા જવામાં, આમાં બધા ગંધવાળો ચોખ્ખો, આ બધું આ ચોખ્ખું પાણી નથી, આ બધું ગટરનું આવે છે. તો આ બધા અધિકારી નહીં જોતા હોય એટલું બધું વારે ખેલે રજૂઆત કરતા આના પ્રશ્ન હરેક પહેલે ઊભો આ રહે છે. તો અમે આગળ ઓનલાઈન ફરિયાદ કરીને કાયદેસરની કાર્યવાહી બધાની સહયોગ લઈને અને આગળ વધશું અમે કે આનો ઉકેલ કાયમ માટે થવો જોઈએ, ને તો ફરી વખત કોઈ જાતની તો વોટ લેવા કોઈ આવવું નહીં. બરોબર. તમે વોટ કોને આપ્યો છે? વોટ તો અમે સોસાયટીના સંચાલકો જે સારા છે એના કેવાથી આપ્યો છે, બાકી હવે પછી તો સંચાલકોના કેવાથી બી અમે નહીં આપીએ. અચ્છા, અને આની પહેલા કોઈ ફરિયાદ કરી છે? ફરિયાદ તો અમે દર વખતે કરીએ જ છીએ, બરાબર છે. દર વખતે બધાના ટેક્સો ભરીએ છીએ, અત્યારમાં બિલો આવી ગયા છે, બિલની અંદર તારીખો લખેલી હોય છે કે આ તારીખ સુધી બિલ ભરવું, તે છતાં અત્યારે અમે કાલ સવાર ભરવા જઈશું તો એનું બિલમાં વ્યાજ લાગી જ જશે. આના માટે જો ઉકેલ ના કરી શકતા હોય તો પછી તમે તમારું રીતે બધું આવતા જ નહીં કોઈ વખત. લાઈનમાં ઘણી બધી ફરિયાદો છે, અંદાજિત 4-5 ફરિયાદો જોઈ અમે. આ પ્રમાણે છેલ્લા 3 વર્ષથી મારા નામે ફરિયાદ જાય છે, છતાં કોઈ અધિકારીઓ, કોર્પોરેશનના કોઈ અધિકારીઓ અહીંયા આવીને એની તકેદારી નથી લેતા. જ્યારે એમને જરૂર હોય ત્યારે બધી બહુ સારી વાતો કરે છે, અને કાયમ માટેની આ જ પ્રોબ્લેમ છે. 365 દિવસ માટે અમારા ગટરનું પાણી તો કોઈ દિવસ નિકાલ જ નથી આવતો. ને અત્યારે તમે આવીને જુઓ કે ઘરે બધા છોકરા બીમાર છે, એકના ઘરમાં, મારા ઘરમાં 3-4 જણા બીમાર છે અત્યારે, અને અત્યારે એમને તો બહાર નીકળી શકાતું જ નથી. દર વખત કરીએ છે પણ કોઈ સાંભળતું જ નથી. આ બસ આવી રીતે આવે ખરા, પણ એનો જવાબ આવે કઈ જતા રહે. આમ પીવાનું પાણી અમે બોટલો બધા લેનમાં, આખા લેનમાં બધા બોટલો મંગાવે છે પાણીની. એવું કેમ કરવું પડે? પણ પાણી જ ગંદુ આવે તો શું કરવાનું? પીવાનું પાણી ગંદુ આવે? હા, પીવાનું ગંદુ આવે, અમે એમાંથી પીવે. કોઈ ગરીબ માણસ હોય તો શું કરે બિચારું? બેન, એવું નથી કે આ ચોમાસામાં જ પાણી ભરાય. વર્ષ 12 માસ, ઉનાળો હોય, શિયાળો હોય તો પણ પાણી ભરાય છે. બસ આ જ પ્રોબ્લેમ છે અમારો કે ગટરનું પાણી આવે, આવડા નાના બાળકો પણ આવા ગટરના પાણી પીવે તો એની શું હાલત થાય એ કયો? પેલા અમે દવા લઈએ, સવારે પણ દવા લઈ આવી, તો એ દવાના પૈસા કોણ આપે? દવા લઈને આ છોકરાની બીમાર એવા ગટરના પાણી પીવે તો શું કરે? ગટરના પાણી પીવે તો શું થાય? છોકરા બીમાર પડે કે ના પડે? તો એવું નથી કે ચોમાસામાં જ, ઉનાળામાં પણ આવું ગટરનું પાણી નીકળે છે, અને ઉનાળામાં અમે ગટરનું પાણી જ પીએ છીએ. એવું નથી ચોમાસામાં જ અમે 12 માસ આ જ પાણી પીએ છીએ, ગટરનું પાણી પીને જીવીએ છીએ. તો તમે આનો નિકાલ કરો, અને અમારા છોકરા બાળક બીમાર પડશે અને વધારે કઈ બીમારી પડશે તો તમે બધા જવાબદારી બનશો.
તો તમે આના જવાબદાર કોને ગણો છો? અધિકારીઓને અમે રોજ વર્ષમાં કેટલી વાર મારા મઢુલી વાળા રમેશભાઈ, અમૃતભાઈ એ બધા રોજ આ રતિ કાકા બધા રોજ જણાવે છે કે તમે આ કરો, તો પણ કેમ નથી કરતા? હવે એ અધિકારીઓને અમે ફોન કર્યા, પેલો વારંવાર રજૂઆત કરી છે, છતાં બી કોઈ અહીંયા ધ્યાન દેતું નથી. હું અરજી કરી છે, બધું કર્યું છે, કોઈ ધ્યાન દેતું નથી. અને આ 12 મહિના અમારે પાણી આવી રીતે આવે છે, પીવાના પાણીમાં બી ગટરનું પાણી આવે છે. અગર જો આનું સોલ્યુશન નહીં થાય તો અધિકારીઓના ઘરે અને જે વોટ આપ્યો છે એમના ઘરે બી આ ડોલ ભરી ભરીને બધા બૈરાઓને લઈને એમના ઘરે અથવા એમના ઓફિસમાં પહોંચતા કરી દઈશું. ત્યાં પાણીથી અમે ત્રાસી ગયા છીએ. પરમ દિવસ તો અમારા ઘરમાં પાણી ભરાઈ ગયું હતું, એટલું તો પાણી ઉતરતું જ નથી. અમારે કેમ રહેવાનું? અને ગટરનું પાણી જ અમારે પીવાનું, કેવી રીતે અમારે પાણી પીવાનું? છોકરાને અમારા ઘરમાં પાણી અંદર ભરેલા હતા. આજે બધું ઢળી મેં પાણી કાઢ્યું છે, પાણી જતું જ નથી. આ જો આમ નામ પાણી છે, બધા બીમાર છે અમારા ઘરમાં, બધાની અમે દવા લાવી છે, કોઈ હાજુ નથી, બધા બીમાર છે. વારંવાર કોર્પોરેશનને આ ફરિયાદ કરી હોવાથી કોઈ નિર્ણય આવતો નથી અને વારંવાર આ પાણી ભરેલું સોસાયટીમાં રહેશે અને કોઈ નિર્ણય આવતો. જેને અમે વોટ આપ્યો છે એના ઘરે જ અમે ડોલો ભરી અને પાણી લઈને જશું અને એને જ પીવડાવશું. એટલે કે કોર્પોરેટર ને ધારાસભ્યના ઘરે આ પાણી? હા, એના ઘરે હોતા ને એ આ કઈ નિર્ણય લાવતા જ નથી. અમે વારંવાર ફરિયાદ કરી છે, અરજીઓ આપી છે, તો પણ આ કઈ ધ્યાન દેતું નથી. તમે વોટ કોને આપ્યો છે? આ કોર્પોરેશનને. કોર્પોરેશનને નહીં, કોઈ પક્ષને તો આપ્યો છે ને? પંજાને આપ્યો, ભાજપને વોટ આપ્યો છે. હા, તમે પહેલેથી ભાજપને આપો છો વોટ? હા, પહેલેથી જ ભાજપને. કામ તો તમારું થતું નથી થતું, એટલે જ આ બધો નિર્ણય લેવો પડે. કઈ અરજીઓ કરી છે તો અમે થાકી ગયા છીએ. હવે વોટ કોઈને આલવો જ નથી, કોઈને અંદર ઘૂસવા જ નથી દેવા. એટલા થાકી ગયા? હા, થાકી ગયા છે. કોઈ આવતું નહીં, શું કરીએ? અમે કંટાળી ગયા છીએ. અમે ઉંમર વાળા છીએ, એટલા હેરાન થઈ છે, ના પૂછો વાત. એટલે કે આપણે વોટ આપ્યો છે કે આશા હોય કે આપણું કામ? હા, આપણું કામ કરશે. કે અમે રોડ બનાવવાનું કીધું તો એ નથી બનાવતા, કશું સામું જ નહીં જોતા આ લોકો. આપણે વોટ લેવો હોય ને તારે દોડીને આવે, પગે લાગે. અને અત્યારે કોઈ આપણે તમે પગે લાગે, આપણે પગે સામેથી લાગવાનું. નાક વગર ના છે. એ લોકોને શું કહેવાનું? ઘડી આપણને શરમ આવે છે એ લોકોને કઈ અમે કંટાળી ગયા છે કઈ. હવે તો એમ થાય છે કે હવે આ લોકોને વોટ્સ માં અંદર સોસાયટીમાં બી ઘૂસવા નહીં દેવાના. હવામાં કેવી રીતના લઈ જવાનું એમને ખબર ના પડી. જો સ્કૂલમાં દરરોજ લેવા મૂકવા બધું જવાનું હોય, છોકરાઓ બીમાર પડી ગયા, નાના છોકરાઓ આઈને ટાંકામાં પાણી જોઈ જો કેટલું ગંદુ પાણી આવે છે. સાફ કરાવતું નહીં કોઈ. આ બધું કેવી રીતના આમ રહેવાનું? ડોલો ઊંચી કરી એમના ઘરે વેડી આવીએ જઈ કોઈ નિર્ણય લાવો કહીએ. ઝઘડા કરશું. અમારા છોકરા સ્કૂલ લેવા જવું આબુ સારું લાગે છે કે? અને અમે કોઈ પહેવા દઈએ નાકા મકીએ. એટલે કે ભાજપ વાળા કે હવે જોઈ વિચારી ના જો વોટ આલવો જ નથી, નહીં આપો. જોવાય નહીં આવતા, તપાસ કરવાય નહીં આવતા. હાલીને શું કરવાનો? વોટ હાલીને શું કરવાનો? અહીંયા આગળ લાઈન જોવા તો આપવું જ હોય ને કે ભાઈ હોય પાણી ભરાય છે તો એનો જોવા જઈએ. તમે કોને વોટ આપ્યો? અમે ભાજપને ચાલીએ છીએ. ભાજપને આપો તોય કામ નથી. ભાજપ વાળા જોવાય નહીં આવતા કે ક્યાં પાણી ભરાડું છે એને નાખ હોય તો આવી કે. ચોક્કસથી અન્ય પણ બેન છે, શું કહેશો તમે? આ પાણી ભરાઈ ગયું છે, આ પાણી લઈને એમના ઘરે એમના બૈરા છોકરા બધાને પીવડાવીશ. 100%? હા, 100%. એટલા અમે થાકી ગયા કેમ કે અમારા છોકરાઓ વારંવાર માંદા પડે છે, પીવાના પાણીમાં ગંદુ પાણી આવે છે. એમને ખબર નહીં પડી કે જેવી રીતે પગે લાગીને વોટ લેવા ગયા ભાજપ વાળાને, તો એવી રીતે આ ગટરની સમસ્યા કરે. નકર એમને જ પાણી પીવડાવીશું. અમે 1 વર્ષથી હેરાન થઈએ છીએ અને એમાં ગટરના પાણીમાં અમારે પીવાના પાણીમાં ગટરનું પાણી આવે છે. અમે કંટાળી ગયા છે, શું કરીએ એમ. અને તમે જુઓ તમારા પગ પણ કોવા માંડ્યા છે આમાં હાલીને. શું કરવાનું અમારે? જ્યારે વોટિંગ લેવું હોય ત્યારે તો હાથ જોડીને વોટિંગ કરવા આવે, ત્યારે તો રેલી કાઢશે કે ના તમે અમને વોટ આપજો. અત્યારે કેમ જોવા નથી આવતા કોઈ? કેટલું હેરાન થઈ, છોકરા હેરાન થાય, છોકરા અમારા બીમાર થાય છે, તાવ આવે છે અને પગ બધાના છોકરાને અમારે કોઈ ગયા છે. પીવાના પાણીમાં એકદમ ગટરનું પાણી આવે છે, એવું પાણી અમે પીએ છીએ, બોલો. અને એટલા બીમાર છે કે સોસાયટીના અમારા દવાખાનામાં નાખવાના ને પૈસા. જ્યારે વોટિંગ કરવું હોય ત્યારે તો હાથ જોડે કે આવો અને વોટિંગ કરો, આને વોટિંગ આલજો, આને વોટિંગ. અમે કંટાળી ગયા છે, હવે અમે વોટિંગ કોઈને આલવાના નથી.